વેરી ગુડ મોર્નિંગ 7:05 ની વાર છે અને આપણે જાગી ગયા છીએ મીન્સ કે 5 વાગ્યાના જાગી ગયા છીએ કેમ કે હવે હારે બેન હોય એટલે આપણે ટાઈમે ઉઠી જઈએ અને કામકાજ કરીને ફ્રી થઈ જઈએ તો ઉપાધિની તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય સ્વામિનારાયણ જય જલારામ જય જિનેન્દ્ર જય દ્વારકાધીશ અને મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો બધા? આફ્ટર લોંગ ટાઈમ પછી આપણે એકલા ઇન્ટરવ્યુની ટ્રાય કરીએ છીએ કેમ કે હવે સાવજી મે બી વધીને 3-4 દિવસ છે પછી એમની જોબ કન્ટિન્યુ કરશે એટલે પછી આપણે એકલા થઈ જશું તો આપણે આદત પાડવી જ પડશે બ્લોગિંગ કરવાની ને બધી. અને હું ને મમ્મી જાગી ગયા છીએ અને ધવલ હમણાં જગાડ્યા તો બસ એ નાહી ધોઈને ફ્રેશ થવા ગયા છે. ફ્રેશ થઈને આવે ત્યાં સુધીમાં આપણે એમના માટે ચા મૂકી દઈએ ને બાકી ઓલ રેડી બધું તૈયાર છે. બસ માસીની રાહ છે આવી જાય કચરા પોતાને કરી જાય માસી પછી નીકળીએ કેમ કે પછી માસી કાલે રજા રાખવાના છે એટલે પછી કાલે પણ બંધ રહીએ. અને આજુબાજુ વાળાને કીધું છે કે આપણે 9 વાગ્યાની આસપાસ નીકળવાનું છે તો જોઈએ કોણ કોણ ઉઠ્યું છે કોણ કોણ નથી ઉઠ્યું ખબર નહીં. ક્યાંય આપણે હજી દરવાજો ખોલ્યો નથી એટલે આપણે કોઈ આઈડિયા નથી. પહેલા સબ્જી માટે ચા મૂકી દઉં અને આપણે આજે પહેરી છે લોંગ ટાઈમ પછી સાડી કેમ કે આ સાડી આપણે બેસતા વર્ષને દિવસે ગયા વર્ષે દિવાળી ઉપર પહેરી હતી એ પછી બીજી વાર આપણે અત્યારે પહેરી છે કેમ કે એ પછી પહેરવાનો આપણે ટાઈમ જ નહોતો મળ્યો એટલા માટે. અને મમ્મી પણ અહીંયા રેડી થઈને રહી ગયા છે ને સિંહ ખોરામાં લઈને બેઠા છે કે જાગે નહીં ને એટલા માટે અત્યારે થોડીક વાર ઊંઘ કરી લે ને તો પછી દિવસમાં કથડે નહીં ને દિવસની પછી ઊંઘ નહીં કરે ને દિવસની રોય કરશે. પણ હવે જોઈએ શું કરે છે અને ક્યાં જવાનું છે તો આગળ જોશો એટલે આઈડિયા આવી જ જશે તમને કે અમે લોકો ક્યાં જઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. પેલા પંખો બંધ કરાય બકા ખબર પડે છે નકર પછી આ લોકો એવું કહે છે કે અવાજ આવે છે નકરો ગડગડ ઘરે બ્લોગ શૂટ થતો એટલે ઘરનો અવાજ આવતો જ હોય ને એટલે ચલાવો ને એટલે પંખાનો આવે આથી ઘરમાં બ્લોગિંગ હોય એટલે એટલો આવતું હોય. કઈ નહીં રામ સવાર થઈ ગઈ હે સવાર થઈ ગઈ તો સવાર તો થઈ ગઈ બહુ વહેલી નાઈ ધોઈને તૈયાર થઈ ગયો આવ બહુ વહેલી સવાર પડી ગઈ વહેલી સવાર થાવું જ પડે ને આજ તો આપણે જવાનું છે લગભગ આ તમે લોકો થંબનેલ ઉપરથી તો આઈડિયા આવી જ ગયું કે આપણે ક્યાં જતા હશું અથવા ફાઇનલ થઈ જ ગયું છે કે આપણે ક્યાં જઈએ છીએ. યસ એ તો કાલનું ફાઇનલ થઈ ગયું તો આજે ફાઇનલ નથી એટલે આપણું નહીં આ લોકોને ખબર પડે. ઓકે એવું છે. ચા પાણી પીશો? ના ના તો કોફી પીશો? દૂધ કેદી ના પીવો અમીના? બસ આજથી ચાલુ કરીએ તો હવે બદામ વાળું સાદું પૂર્ણાહુતિમાં છે અત્યારે આજનો દિવસ જ છે ચલો પૂર્ણાહુતિમાં નહીં અને કાલે અમાસ છે. કાલે એમ નહીં તો કાલે શ્રાવણ મહિના સોમવાર નથી? હા શ્રાવણ મહિના સોમવાર ને કાલે અમાસ એટલે કાલે છેલ્લો દિવસ. તો એમ નહીં તો ભાદરવી અમાનો મેળો તો પાટણમાં 3 તારીખથી છે લગભગ ના 2 તારીખથી 2, 3 ને 4 એમ છે. હા તો આજ પહેલી છે અમાસ થી ચાલુ થાય કાલથી થઈ ગયો 2, 3 ને 4 અમાસ પડ્યો અને બીજ. હા રેડી થઈ ગયું તો જાવું છે પોરબંદર હું સોરી પોરબંદર નહીં આપણે ક્યાંય જવાનું નથી પાટણના મેળામાં નહીં આપણે કઈ મેળા કરવા જવાના નથી. ચલો ચા બની ગઈ. આજનો દિવસ મેં ઇન્ટ્રો કર્યો કેમ કે હવે તમે 2-3 દિવસ જ છો એટલે આજથી હિંમત લઈ આવીને આજથી કોન્ફિડન્સ લાવું છું પાછો કે મારામાં જૂનો કોન્ફિડન્સ છે કે જતો રહ્યો છે 9 મહિના દરમિયાન. કઈ વાંધો નહીં ચલો મળીએ આગળ. આવો સામાન બધું આપણે ગાડીમાં લોડ થઈ ગયો ને આ મોટો સામાન અમારો. અમે સામાન નથી તું સિયાની આવો બુડાભાઈ આવો. સારું ને હમણાં કે દિવસના દર્શન નહોતા દીધા દુર્લભ થઈ ગયા હતા દર્શન એવું ગયા આ બધા હે ગાડીઓ બધી નીકળી ગઈ તો ખાલી થઈ ગઈ ને આમાં. મારી 4 વ્હીલ છે કે હું ભારખાનું નથી ખબર નથી પડતી આમ જોવો તો અગડા ઠઠ સામાન ભરાઈ ગયો છે અને અહીંયા અમારે સિયા બેબી આમથી આમ જોવે કારણ કે અમને નવી દુનિયા લાગે ને હવે કેમ ફર્સ્ટ ટાઈમ ને ગાડીનો અનુભવ જો કીધું તો એમ રીંગું તો મીંડિયા નહીં ખરી એ તો ખડવા જ મંડે ને ત્યાં એ થોડીક તારી રહેવાની છે રીંગું તો આઈ નહીં કરવા માંડી છે દીકરા એ અકલી આવી છે કેમ કરશું સારું હાલો તો હવે સીધા આપણે જ્યાં જવાનું છે ત્યાં જ જઈને મળીએ. હે યસ પહેલી વાર લાંબા રૂટ ઉપર સિયા બેબી જઈ શકે એટલે લાંબો રૂટ નો કહેવાય હોય ને એટલો એના માટે લાંબો ને આપણે અહીંથી હોસ્પિટલ સુધી જ લઈ ગયા છે લઈ આવ્યા છીએ. કઈ નહીં સારું હાલો હવે સીધા ત્યાં જ મળીએ છીએ આપણે પછી જોવો તમારે જલસા પડે છે એ આપણે લોંગ ટાઈમ પછી આવ્યા છીએ આપણે ગોલાધાર. એટલે આપણે તો જો કે હું ને ભૂરાભાઈ તો આવી ગયા હતા કા ભૂરાભાઈ? આપણે 2 વખત આવી ગયા પણ અમારે સિયા બેબી ને સિયા બેબી ના મમ્મી કેટલા સમય પછી આવ્યા? હું આવી છું 10 મહિના પછી. હા અને સિયા બેબી ફર્સ્ટ ટાઈમ. સિયા બેબી ને આપણે છે ને પૈકી લગાડવાના હતા હનુમાનજી મહારાજ ને. આમ તો જો કે આપણે સરકડીએ લગાડવાના છે પણ સરકડી અત્યારે રસ્તો તમને બધાને ખબર જ છે કે વરસાદ બહુ પડ્યો એમાં ધોવાઈ ગયો એટલે કઈ રસ્તાનો હમણાં કઈ ખારાવટ છે ને એટલે અહીંયા કીધું પેલા લગાવી લઈએ આપણે
નહીતર પછી આપણો પહેલો પ્લાન એવો હતો કે ત્યાં સરકડિયા સિયા બેબીના દર્શન કરાવીને પછી આપણે બીજી બધી માનતાઓ પૂરી કરવા જશું, પણ એવું તો આપણે માટે શક્ય ન બન્યું. એટલે અહીંયા ગોલાધાર આપણે આવી ગયા છે હનુમાનજી મહારાજના મંદિરે. તો ચલો હવે ફટાફટ પંડિતજી આવે એટલે આપણે દર્શન ને પૂજા ને જે કંઈ પણ કરવાનું છે બધું કરાવી દઈએ. ખડ વહેતા પાણીમાં કપડાં ને એ બધું ધોવે છે ભાઈ. આવી મોજ ક્યાં હોય? ગામડામાં જોઈ ને આવી મોજ ક્યાંય ન મળે. મળે બુરાભાઈ? બોરવાવમાં મળે એક. બોરવાવમાં તો વધારે, કારણ કે એ તો ગેર ગાંડું ગીર. કેમ જમાવટ? આ જો આ પાણી છે ને, તમને કહું જો આ પાણી છે ને, પારો તોડીને અહીંયા ઘૂસ્યું હતું બધી આ વખતે. હા હમણાં થયું ને ત્યારે. બીજા ગામમાં જવું પડે, અહીંયા ના મળે. આ ગોલાધર છે, મજેવડીમાં જવું પડે. કઈ નહીં, થોડો ઘણો સામાન હજી લેવા જવાનો, સામાન હવે આપણે લઈ આવીએ મજેવડીથી અને ફટાફટ પાછા રિટર્ન થઈ જઈએ. કારણ કે પ્લાન થોડોક આમ ઇન્સ્ટન્ટલી ચેન્જ થઈ ગયો છે. આપણે જે બનાવવાનું હતું એ નથી બનાવવાનું ને એની જગ્યાએ બીજી વસ્તુ હવે બનાવવાની છે. તો એમના હિસાબે એ સામાન કંઈ આપણે લઈ આવવાનું હતા સાથે. તો મસ્ત મજાનું આપણે સિયા બેબીના દર્શન પણ કરાવી દીધા છે અને બસ હવે આપણે આ બધો સામાન ને લઈ આવીએ. અને આ ડેકી જોઈ લો, ખુલ્લી મૂકીને ભાગી ગયા છે બધા. પ્રશ્ન છે મરચાનું કટિંગ કોણ કરશે? આપણે આ ભૂરાભાઈ ને હારા કાપતા આવડે, એના ઘરે ટ્રેનિંગ હારી મળે છે મરચાની. મને કાઈ ટ્રેનિંગ નથી મળતી. કા અને તમારો વારો આવતો હોય, આ મારે કાઈ આવતો જ ન હોય વારો છે. ભૂતકાળમાં તો આવ્યો હોય છે ને. નહીં હું નહીં કઈ કાળમાં નો આવે. હા લે આ છરી વાપરો. લે આ લે હા 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 લે આ તો બધું તાવીસાન ચવચ્યું ને ચમચ્યું ને બધું આવ્યું આમાં ભેગું. કઈ ને આવો માલ મળ્યો છે કે બહુ સારું એવો મળ્યું નથી, એટલે આમાં ગોતીને કરવાનું. હે એ વાત સાચી તારી. ભેગું કરવાનું છે. હે કેવા થાય? કેમ એવું? બાકી મસ્ત મજાનું જો અહીંયા બધું સમારાઈ ગયું છે આપણું. અમારા ભૂરાભાઈ ને હે ને ભૂંગળા ખાવા હતા. હે ભૂરાભાઈ, આ તમારે જ તળવાના. ઈ છે ચલાઈ જાઓ. એમ નહીં. તમને કહું ને, હે તમને કહું ને, હું તો ખાઈ હું મુકમ ખાય. હા લેવા તો હું ગયો તો ને ભેગો. ભેગો કઈ નહીં, એકલો જ હા. લેવા. હું ના પૂરો જતા. હઈ છે હવે કેટલીક વાર છે? બસ હવે જો આ લોટ ચડાઈ જાય ને પછી હજી મારી સાઈડની ચટણી બનાવવાની છે. કેવી વળી? કાળા સાઈડની ભજીયાની છાશની. નવી નથી, આપણી જૂની ને જાણીતી છે. પપ્પાવાળી. પપ્પાવાળી ધાણા ને મેથી ને મરચાં ને બધું ગયું છે પાણીની અંદર. ગઈ ભેંસ પાણી. હે હો ગઈ ભેંસ પાણી. ગઈ ભેંસ પાણીમાં એમ. યસ. ને જોરદાર જમાવટ આવે એવું છે બધું. એવા વ્યંજનો આપણા થઈ ગયા છે એકદમ તૈયાર. હે શીખવા બેઠા. હવે સોડા અને પછી જશે લીંબુ અનુસાર મીઠું અને હવે લીંબુનો રસ એ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી લોટ એડ કરવાનો છે આની અંદર. આવો. અને બાકી અહીંયા હવે આપણું જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. મસ્ત મજાની ચટણી, ભજીયા અને ભૂંગળા. હારો હાર. તું તો ખાઈને આવી છે ને માઈ? ઘરે તારું બનાવ્યું તું તો. શેનો ડબ્બો? ઘાસપૂસનો. હા તું ભરીને આવી છે. ખાવું તમારે? ભૂંગળા ખાવા હું ખાવ હા? એટલે હું તારા જુનાગઢ ગયા તે 2 કલાક જ પાછા આવ્યા. અડધી કલાક છે. હા બરોબર, હળદી. ગરમ લાગે. તો છાશ લઈ લ્યો ભેગી. બાકી આવી ગયા છે મસ્ત મજાના ભજીયા, લાડુ અને ચટણી. આ ભાઈ ના અમારે હે ને મોરા ભજીયા છે, ઓલા નાના બાળકો ખાય ને એના જેવા. મરચા વગર હા વિજયભાઈ ની છે સાગર નર્સરી. ગાડી માથામાં નાખવા નથી પડી. તમારા રીંગ ને શું કરવી પણ હવે? રુદ્રાક્ષ નથી. હાલો આ ઓળખીને બતાવવા કયું ઝાડ છે? હે કદમ જ છે. સેતુર માં આટલું મોટું ના હોય. અને હવે આ બધા છે ને વનસ્પતિ ઓળખવા નીકળ્યા છે. સાહેબ તમારે પાર્કિંગ માટે પ્રોપા છે. ઓમાં નારિયેળ છે કે પીવા હોય ને તો આકડો આમ હશે કે ઓલી બાજુ. તું ક્યાં આગળ આગળ જાશો એમ? એવું છે તો આ બધાને ફોટા પાડવા. હવે આપણા ગાઈડ છે પ્રજ્ઞા ધવલ અકબરી, જે આ સંપૂર્ણ બગીચા વિશે આપના જે માહિતી આપવાના છે. સફેદ જાંબુ છે આ. જો 4 વ્હીલ જાય મેળે. ઈ બુરાઈ ગયો છે, બુરાઈ ગયો છે ભાઈ. હા
નાવા જતા કે આવી રીતનું પાણી પાણી જતું હોય ને એમાં નાગલા તણવા પાણી એક દી હતું જ નહીં ત્યાંથી ધોરિયામાં થઈને હતું એ કહી દે હે? શું કરવાનું? ચડાવવાનું હા. પછી આમ રંગી દેવાના જય જય પછી આવી રીતે પાણી પીવું ને એમ કરવાનું નાલે પીલી નાગરવેલ હે? આ નદી નાગલા એ જોજો તમારે ભાઈ જોજો પાણી શાંત છે હા એ રીત નાગરમાં જો ભમર પડ્યું એમાં નથી પણ અમને આ નદી કરતા વિશેષ લાગે મજા જ આવે અમને જો આમ જો પણ આ પાણી દેખીને ભૂરાયા થયા છે બધાય હવે આમાં નાવા પડવું પણ એક કોઈ પાસે કપડા હે નહીં મારે પૈસા પણ મારે નાવાનું નથી પણ આપણે બસ કરો હો બગીચામાં બધે આટો લાગી ગયો છે ને હવે જવાનું છે ગૌશાળા તરફ પણ ગૌશાળા તરફ જઈએ એની પહેલા આપણે અહીંયા બને છે ગરમા ગરમ ગાંઠિયા ગાંઠિયાની હારે બનવાની છે મસ્ત મજાની ગુંદી અને ગુંદીની હારે છે ચણાનું શાક નથી ખાવાનું એક ટાણા છે શ્રાવણ મહિનો છે ને એટલે કઈ નહીં આજે છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો તો બોલો હર હર મહાદેવ ને જો ઓલા લોકો જવા માંડ્યા અહીંથી મારે જવું જો અહીંયા કઈ નહીં બાકી બીજી ગાયું ક્યાં વાં ગઈ છે ને ઘરમાં ધણમાં ન હોય ગણ હોય શબ્દ ઓરિજિનલ ગણ છે કહીએ ધણ ગણ એટલે સમૂહ હા બાપા પણ આપણે કહીએ ધણ હા બસ એમ પહેલો ગણવો વૈધો ને આપણે પૂગ્યા છીએ હવે બાકી બની ગયા છે મસ્ત મજાના આપણા ચંપાકલી ગાંઠિયા જોરદાર જમાવટ આવે ને હવે બનવાની છે બુંદી બુંદી ની બુંદી કા પૂરા બુંદી કહેવાય ને આવી જાવ ગરમા ગરમ ગાંઠિયાની મોજ લેવા એમ સાચું કહીએ તો હવે ભાદરવો રીતસરનું દેખાણું કારણ કે આ વિડીયો જોવો ત્યારે ઓલરેડી ભાદરવી અમાસ હશે અને તડકો કે મારું કામ ગરમીનું ક્યાંય રહેવાતું નથી હજી આ તો આપણે અહીંયા ગોલાદર રહેવા પણ સરકારી હાલત શું હોય છે એ તો કોને ખબર કારણ કે ત્યાં તો એકદમ જંગલ વિસ્તાર અને જંગલ વિસ્તારમાં પવન ક્યાંય આવી નહીં હવે કારણ કે પવન જ નામ નથી અત્યારે પવનનું તો ગરમીનો હવામાં ક્યાંય રહેવાતું નથી અહક થઈ ગઈ ને અમારા ભૂરાભાઈને છે ને ગરમી એટલી બધી થઈ છે કે એના ગાડીમાં એસી ચાલુ કરીને બેહવું પડ્યું ઘડી કઈ હું આમ રહેવાતું નથી. આ પંખો ફરે છે પણ આમાં લાગતું નથી પંખો ફરતો હોય એવું કઈ હું તૈયારી થઈ છે આપણે બુંદી બનાવવાની ખાંડ લીધી છે 1.5 કિલો જેટલી ખાંડ ધોવાની છે અને પ્લસમાં આટલો લોટ છે આ કેટલો લોટ છે કિલા એક જેટલો હોય છે ને કિલાથી ઓછો હોય છે થોડો અને બસ ખાંડને ધોઈ નાખીએ હવે હરખાઈએ ઉજરી કરી નાખીએ હવે વારો છે આપણે બુંદી બની ગઈ છે મસ્ત મજાની હવે ચાહણી લેવાઈ ગઈ છે કેટલા તારની છે પૂરા ચાહણી 3 કે અઢીની મજાની નાની એવી પિકનિકની સાથે દેવ દર્શન પણ થઈ ગયા આપણે મસ્ત મજાના ને હવે બસ નીકળવાની તૈયારી કરીએ છીએ કારણ કે ઓલરેડી 5 જેવો સમય થઈ ગયો છે કોને ના એમાં મૂકી દે ડેકીમાં ને પાછો સામાન આપણો આમાં પેક થવા માંડ્યો છે બધું વારા પરથી વારા દેખાણી હોય આવી ત્યારે હા નાવામાં રહી ગઈ નાવું તું અમને ઓલા હોકડ કેતી હું હા એ તો મને ખબર સવારમાં તો તું રહી જ ગઈ હતી સરપ્રાઈઝ આપી મેં સરપ્રાઈઝ આપી એમની તું રોઈતી શું કામ એમને એમ ને હું સ્કૂલે ગઈ હતી પછી સ્કૂલેથી આવીને પછી મને તેડવા આવ્યા હતા એટલે હું આવી નકર નો આવત એમ એ તો તમને કોઈને એમ નહોતું થયું તો ખાલી ભાભીએ કીધું કે માહીને તેડી આવો ત્યારે આવ્યા હતા વાગ્યા છે 6:15 અને બસ હવે ઘરે પહોંચી આવ્યા છીએ આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે એક કામ બાકી રહ્યું છે આપણું આજના દિવસમાં એ હવે ફટાફટ નાઈ લીધું છે તો આપણે પતાવી લઈએ કારણ કે મંદિર આજે આપણે ખોલવાનું છે અને મંદિરને સાફ સુફ કરી અને આજથી આપણે હવે ધૂપ દીવા ચાલુ કરવાના છે ભગવાનજીના તો બસ હવે અત્યારે એ કામ કરી લઈએ આપણે ફટાફટ અને પછી પાછા આપણે આગળ મળીએ છીએ આમ તો જો કે પ્રોગ્રામ મેં તમને ગઈકાલે વિડીયોમાં કીધું હતું કે આપણે નાના હશું ત્યારે એ વસ્તુ બધાને બહુ ભાવતી હશે પણ એ પ્રોગ્રામ આપણો અચાનક સ્ટેન્ડ થઈ ગયો હતો અને એ પ્રોગ્રામ અત્યારે હવે ફિક્સ થઈ ગયો છે કારણ કે તમે જોયું ગાંઠિયા અને બુંદી બની ગઈ છે તો હવે બસ ખાલી ચણાનું શાક એક આપણે બનાવવાનું છે તો અમારો એકચ્યુઅલમાં પ્રોગ્રામ એવો હતો કે ચણાનું શાક ગાંઠિયા અને બુંદી એ ખાવાનો વિચાર હતો પણ સંજોગો વસાત આપણે એ ના કરી શક્યા એટલે અત્યારે હવે કરીએ છીએ તો બસ આવી કંઈક મોજું કરવાની છે ને મોજું વાત બહુ કરી છે બધાને બહુ મોજ એવી ખાસ કરીને માહીબેનને અમારે ઓલા ઓખડામાં નાહવાની ઈચ્છા થઈ ગઈ હતી પણ કપડા નહોતા ને ત્યાં અમારા માહીબેન થોડાક મૂંઝાઈ ગયા હતા બીજું કઈ નહોતું મંદિરમાં સાફ સફાઈ ને બધું કરી લીધું છે ને મસ્ત મજાના આપણે દીવાબત્તી પણ કરી લીધા છે ને કે દિવસના તમને લોકોને આપણે દર્શન નથી કરાવ્યા જય માતાજી જય ગણપતિ બાપા જય હનુમાનજી મહારાજ બસ તો હવે બનવાનું છે અત્યારે ચણાનું શાક તો ચણાના શાકના કારીગર આપણે ઓલરેડી રસોડામાં આવી ગયા છે અને બનાવવાનું છે અત્યારે ગ્રેવી વાળું શાક ડુંગળીની ને ટામેટાની ગ્રેવી અને એમની સાથે છે બુંદી અને ગાંઠિયા જોરદાર જમાવટ કરવાની છે તમારે કોઈને જમાવટ કરવાની ઈચ્છા હોય તો તમે આવી શકો છો બિંદાસ જ્યારે તમે આવશો ત્યારે ફરીથી આપણે પાછા બનાવશું ચણા હોય તો એનું શું કરવાનું એમ કાલ પાણીપુરી કરી પાણીપુરી ના એટલા ચણા ખાઈ જવાના ખાઈ જવાના તમારે એવું આગળ જે ઘોડા
બધા તૂટી પડી છો આની ઉપર આમ જોઈ લે અને અમારે આ તો અગાઉ તૂટી પડી હાવ અને અમારે સિયા બેબી વા તૂટી પડી છે એકદમ ને અહીંયા બની ગયો છે ચા ને ભાખરી ઈ પ્રજ્ઞા હાટું બાકી આ બધું અમારા માટે કેમ આવું ભાણું છે આપણું અત્યારનું આ ભાણું આપણે બપોરનું હતું પણ અત્યારે ફિક્સ થઈ ગયું કેમ યસ તો તારે શું ખાવાનું છે આમાંથી મારે આ ખાઈ લીધું છું મેં ભાખરી ક્યાં છે પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ સાન ભાખરી બાને કહું છું કે એક ચમચો સૈણા ખાવા દેવા ચૈણા તારે નો ખવાય તો ગાંઠિયા દેવા હા ગાંઠિયા ખા હેઠે ચા ભેગા હા ઈ ખા હાલશે હાલશે ચણાનો લોટ નો નડે કારણ કે સૈણામાં સૈણાનો જ લોટ હોય ઈ પેટ બગાડે તારું આને કેજો તમે ચૈણા ખવાય કે નો ખવાય નો ખબર